હેલો મિત્રો, સાત્વિક વાઇબમાં આપનું સ્વાગત છે. આજે અમે ફાર્મની વિઝિટ માટે ગયા હતા અને ત્યાં અમને ખૂબ મજા આવી હતી. તો તેને આગળ આપણે વિડીયોમાં જોશું. હેલો મિત્રો, બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આજે આપણે જો રસ્તામાં જતા જતા એક ખેતરમાં આ મુલાકાત માટે નીચે ઉતર્યા છીએ અને આ જો અંદર સરસ મજાની દૂધી વાવેલી છે ખેતરમાં, અને બીજી આ સિંગ વાવેલી છે. આ શેરી વાવેલી છે એ આપણને ખબર નથી, જો ત્યાં સામે દેખાય છે એ તમને વિડીયોમાં આગળ બતાવશે. આખા ખેતરમાં એટલા બધા સરસ ચોરીના છોડ ઉભેલા હતા અને એને જોઈને એટલી બધી મજા આવતી હતી. અને ખેતરની સાઈડમાં દૂધીના છોડ પણ એ લોકોએ રોપા એ વાવેલા હતા અને એટલી બધી સરસ મજાની નેચરલ દૂધી બધા જ રોપામાં લાગેલી હતી. અને આ જે ચોરીના છોડ છે તેના પર પણ એકદમ સરસ મજાની મસ્ત સિંગ બધી આવી ગઈ હતી. મિત્રો, આ બાજુ સરસ મજાની તુવેરના છોડ વાવેલા છે. તમે જો કેટલા મસ્ત ફૂલ આવી ગયા છે બધી તુવેર ઉપર, અને અમુક છોડની અંદર સિંગો પણ આવી ગઈ છે. મને લાગે છે કદાચ આ લોકોએ આમાંથી પાક લીધો પણ હશે. તો મિત્રો, અહીંયા આપણે આ ખેતરની વિઝિટ પૂરી કરીને આગળ બીજા ખેતરની વિઝિટ માટે જશું. મિત્રો, આપણો વોઇસવાળો આ ફર્સ્ટ વ્લોગ છે એટલે એટલો બધો કોન્ફિડન્સ નથી અંદર, પણ તમે કોમેન્ટ કરીને બધા થોડી હિંમત અમને આપજો. અને આગળના રાતનો અમારો થોડો ઉજાગરો પણ હતો એટલે એના માટે થોડી સુસ્તી હતી, પણ છતાં પણ ટ્રાય કરી છે તમને લોકોને ખુશ કરવા માટે. તો બધા કોમેન્ટ કરીને ખૂબ સપોર્ટ કરજો. મિત્રો, આ જે ચોખાનું ખેતર છે એ તમે જોઈ રહ્યા છો. આમાંથી આ જે દાણા છે એમાંથી આ દાણા સૂકવીને પછી આમાંથી ચોખાના પૌવા જે બને એના માટે પછી આને આગળ ફેક્ટરીઓમાં બધી પ્રોસેસ કરવામાં આવતી છે દાણા કાઢીને. આ બધા ચોખાના દાણા તમે જુઓ, બધા કેવા અમુક સુકાઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. હવે એને મશીનથી આ લોકો પ્રોસેસ કરીને એને કાઢીને પછી છે ને એને રોડ ઉપર સૂકવી દેતા હોય છે. અને પછી આ બધા દાણાને કોથળા ભરીને પછી આજુબાજુની સહકારી મંડળીમાં એ લોકો જમા કરાવે અને ત્યાંથી પછી બધી જગ્યાએ ફેક્ટરીમાં આ બધો માલ જાય ને ત્યાં પછી એની પ્રોસેસ થઈને આગળ પછી બધી એમાંથી પ્રોડક્ટ બનતી હોય છે. મિત્રો, આ આગળ આપણે પરવરના ખેતરમાં આવી ગયા છીએ. અહીંયા પરવરના વેલા ખૂબ સરસ મજાના બધા ઉભેલા હતા અને એટલા બધા જોરદાર પરવરના ફળ બધા અંદર લાગી ગયા હતા શાકભાજીના. અને એ કાકા જે આપણે વિડીયોની શરૂઆતમાં હમણાં આપણે જોયા, એ કાકા ખેતરના ઓનર હતા. એમની સાથે આપણે વાત કરી અને કાકાએ એવું કીધું કે 5 મહિનાની અંદર આ છોડની અંદર ફળ લાગવાનું ચાલુ થાય પરવરના, અને પછી એને અમે 1 વીકમાં એકવાર તોડીને પછી એને શાકભાજીને માર્કેટમાં વેચીએ. એટલે ખૂબ લાંબી મહેનતની પ્રોસેસ છે અને ખેડૂત બિચારા ઘણી બધી મહેનત કરે ત્યારે માંડ આ શાકભાજીને એને થોડા ઘણા પૈસા મળતા હોય છે. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં, નવી જગ્યાએ,